સ્વાગત છે તમારું આજે તારીખ 8 જૂન અને શનિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદે જમાવટી રીતે તેમજ ગઈકાલે વલસાડ તેમજ સુરતની આસપાસ વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે આજે કયા વિસ્તારમાં પડશે વરસાદ અને આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતનું તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। આજે હાલના તાજા હવામાન સમાચાર જોઈએ તો બોટાદ વિસ્તારમાં તેમજ જસદણ વિસ્તારમાં અમરેલી વિસ્તારમાં ઉપરાંત ભાવનગરમાં તેમજ મહુવા વિસ્તારમાં સાથે સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ વિરમગામમાં અને અમદાવાદમાં પણ। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી રાજપીપળા આમોદ તેમજ ભરૂચ વડોદરા દાહોદ વિસ્તારમાં છે એ ખાસ કરીને ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે મિત્રો। તારીખ 8ના સાંજના રોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવશે। ત્યારબાદ વાત કરીશું 9 તારીખની તો 9 તારીખના રોજ વરસાદનું પ્રમાણ છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું વધારે પડતું જોવા મળશે, જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રથી વાત કરીએ તો ઉપલેટા તેમજ ભાણવડથી પૂર્વમાં કુતિયાણા જૂનાગઢ આ ઉપરાંત કેશોદ જેતપુર ગોંડલ સાપર વેરાવળ રાજકોટથી દક્ષિણમાં ચોટીલા તેમજ મોરબી વાંકાનેર આ ઉપરાંત ધ્રોલ અને કાલાવડ ત્યારબાદ સુરેન્દ્રનગર લીંબડી રામપુર ધંધુકા તેમજ બોટાદ બરવાડા ગધડા બાબરા કુંડલા પાલીતાણા અમરેલી તળાજા મહુવા રાજુલા જેસર તેમજ જૂનાગઢ ગીર વિસ્તાર ધારી બગસરા તુલસીશ્યામ ઉના કોડીનાર તેમજ ભાવનગર સોનગઢ આ ઉપરાંત વાત કરીએ તો બરવાડા તેમજ અમદાવાદ ધોળકા નળસરોવર વિસ્તારમાં તેમજ સાથે દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં અને આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં દાહોદ લુણાવાડા ગોધરા તેમજ અમદાવાદથી ઉત્તરના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં છૂટા છવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાશે મિત્રો 9 તારીખના રોજ। ત્યારબાદ વાત કરીશું 10 તારીખના રોજ પણ ખાસ કરીને ભાવનગર તેમજ અમરેલી જૂનાગઢ આ ઉપરાંત વાત કરીએ ઉના મહુવા વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે મિત્રો। ઘણા વિસ્તારમાં છે એ વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે। પવનની ગતિ પણ વધારે જોવા મળશે મિત્રો। પવન છે એ 50 કિમી ઝડપની ગતિથી પવન છે એ ફૂંકાઈ શકે છે। ત્યારબાદ આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત કરતા રહેજો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।